હાલેલુયા. આ દુનિયામાં હરેક સ્ત્રી ને પુરુષ એક સમાન છે. હાલેલુયા. અને દેવે આદમને માટે હવા બનાવી અને આદમે પસંદ કરી, એ મારા હાડકામાંનો હાડકો છે, તેનું મન મળી ગયું. હાલેલુયા. પણ આજ હજારો ફેમિલી, હજારો લોકો દુઃખી છે. તેઓના ઘરમાં પૈસા નથી એટલા માટે નહીં, તેઓના ઘરમાં બીમારી છે એટલા માટે નહીં, તેઓના ઘરમાં ઘર નથી એટલા માટે નહીં, પણ તેઓના વિચારોના કારણે. આજ પછી તમે કહેશો સાહેબ આવું હોય તો પછી દુનિયામાં આંધાધૂંધી જ ચાલે. તો બાઇબલ કહે છે, હું તમારા અંતકરણને પારખનાર છું, તમારા સોચ અને વિચારને બદલનાર છું, તમારી દ્રષ્ટિને બદલનાર છું. જેને મારી સાથે વાંચો રમણ પત્ર 12 અધ્યાય પહેલું વચન. હા, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે, દેવની દયાની ખાતર હા તમે તમારા શરીરોનું હા જીવતું, પવિત્ર હા તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. હા એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. હા. આ જગતનું રૂપ તમે ન ધરો, આ જગતનું રૂપ તમે ના ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે હા તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. હાલેલુયા. તમારા મનથી પૂર્ણ રીતે રૂપાંતર પામો. આપણને પીડા ક્યારે થાય છે કે આપણે બીજાની સરખામણી કરીએ છીએ. અરે આપણી પાસે છે, આપણી બેસ્ટ છે, આપણા કપડા બેસ્ટ, આપણી વાળ ઓળવાનો એ બેસ્ટ, આપણે જે છે તે બેસ્ટ છે. પોતાને પસંદ કરો. એક દિવસ મારી પત્ની મને કહે, તું પોતાને જ બહુ વખાણ્યા કરે. હાલેલુયા. અરે કોઈ વખાણે નહીં તો કર્યા કરવાનું. હું બેસ્ટ છું. અને એને બી કીધું, ભલે તું ગોરી દેખાય છે પણ હું કાળો છું, પણ તે મને પસંદ કર્યો એટલે હું તારા કરતા બેસ્ટ છું. હાલેલુયા. મહત્વની એ બાબત છે કે આપણે બેસ્ટ છે. કે હવે આબો બાબો લગન ગોરો થઈ જાઉં કે આખી જિંદગી હું કાળો છું, કાળો છું, કાળો છું, કાળો છું, મરવા હારું. હાલેલુયા. નિરાશામાં રહેવાનું. હું આજે સાથી ઠોકીને કહું છું, ઓનલાઈન જોનારા, અહીંયા બેઠનારા બી ઘણા બધા તમે વિચારોમાં બીમાર છો. શરીરમાં નહીં, તમારી 90% 50% પીડા છે ને એ તમારી મનના વિચારો છે, જેનું કોઈ અર્થ નથી, જેનું કોઈ લેવાનું નથી. 60-70 સાલમાં વિચારો બી મરી જાય ને તમે મરી જાઓ. હા, આમ તો ટેન્શન લેવાનું, પેલાના બંગલો છે ને મારી કાર નથી ને મારું પાસે ઝૂંપડું છે ને પેલો નથી ને હું તેની સાથે બરાબરી કેવું કરે, આ જ વિચારોમાં પીડા. અરે જે છે તે બેસ્ટ છે. હવે દાખલા તરીકે હું ઓછો ભણ્યો છું અને હું બેસીને વિચાર કરું, પ્રભુ ખાસ અંગ્રેજી બોલતા આવડતે તો અમેરિકા પહોંચી જતે હે, એવું વિચારું. ખાસ એક દિવસ એક વ્યક્તિ મારી પાસે આવ્યો, મને કહે, શૈલેષભાઈ તમે તો બહુ ઓછા ભણ્યા છે તો બી આખા ભારતમાં ફરો છો, હિન્દીમાં પ્રચાર કરો છો અને આખા દેશમાં જાઓ છો, બહાર દેશના બહાર બી તમે જાઓ છો, વધારે ભણતે ત્યારે રે એમ એણે પૂછ્યું. મેં કીધું ત્યારે કંઈ વધારે જ કરતે. હાલેલુયા. 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 આજે ગાડી લઈને એકવાર પડે, કોલેજ કરેલો, 12મા ભણેલો, નોકરી વાળો ગાડી લઈને એકવાર પડે અને ત્યારથી હારી ગયેલો, જિંદગીમાં ગાડી નહીં ચલાવે. મેં તો પહેલી વાર ગાડી ચલાવી તો વાડામાંથી બી ગાડી લઈને નીકળી ગયેલા, બહુ દૂર ગડરમાંથી ને બીજી રીતે દોસ્તાની ગાડીથી ફરી લઈને નીકળી આવ્યો. બધું આ બી છોલાઈ ગયું, ગાડી બી છોલાઈ ગઈ, પણ મેં હાર નહીં માની.
ને દોસ્તારે બી મને એમ નહીં કીધું કે મારી ગાડી છૂંદી નાખી, તે આજે કોઈ બી ગાડી ચલાવું છું. હાલેલુયા. 2 વાર મારી સાથે એવું થયું. એક વાર 2 વ્હીલર લીધું, આ બધું વાળામાંથી એમ બધું નીકળી ગયો. પણ તે દિવસ હારી અત્યારે આ તો બહુ ખતરનાક છે, હાર નહીં માની. પછી એક દિવસે ટ્રેક્ટર ચલાવવા ગયો. ટ્રેક્ટરના અડુક મૂકેલા હતા, પથ્થર મોટા, ને પાછળ આખો હાટામાં મંટોડું ભરેલું હતું. ચાલુ કર્યું, દબાવી 100 લીટર. ગયું હશે કે નહીં? આખું મોડું ઉપર થઈ ગયું અને હાટું પાછળ, હું બી ઉપર. ગભરાયો, એક્સિલેટર પરથી પાક છટક્યો, ટ્રેક્ટર પાછું ભાર નીચે પડ્યું. પછી મેં આ બાજુ જોયું, આવડી ગયું. પણ તે દિવસે વિચારતે મને નહીં આવડે, તો આજ બી જોયા કરતે ટ્રેક્ટર, આજ બી જોયા કરતે ગાડી. આ શું કહેવા ચાહું છું કે પરમેશ્વરને પ્રાર્થના કરો. આ જે બાબત છે એવું નહીં પ્રાર્થના કરો કે મારી પત્ની સુધરી જાય, કે મારો પતિ સુધરી જાય, કે તમે જગત સુધરી જાય. તમારા સોચ પ્રમાણે કંઈ નથી થવાનું. પણ દેવને કહો કે પ્રભુ, મારી સોચને તું બદલ, મારા વિચારને તું બદલ. કે ઈસુ ખ્રિસ્ત ની સોચ એવી હતી કે તે મગદલાની મરિયમમાંથી 7 ભૂતો નીકળ્યા, પણ તેને પાપીબાઈ તરીકે તેની દ્રષ્ટિ ન હતી, પણ દયાના પાત્રથી તેને જોતો હતો. ઝાંખીને આખા લોકો તિરસ્કાર કરતા, ધિક્કારતા હતા, પણ ઈસુના વિચારો એવા હતા કે આ ખોવાયેલો છે. એટલે ઝાંખીમાં તેને ખોવાયેલો માલુમ પડ્યો. મગદલાની મરિયમમાં તેને દયા પાત્ર જેનું કોઈ નથી તે બહેન માલુમ પડી. સમરૂની સ્ત્રીથી કોઈ બપોરે પાણી ભરવા નહીં જતા હતા, પણ પ્રભુને એવું લાગ્યું કે એ બહેન ભલે દુનિયાના નજરમાં પાપી અને બદનામ છે, પણ એનું દિલ તો બહુ સારું છે. ઈસુનો વિચાર